પણ નોંધ એમાં કરી આપવામાં આવેલી હોય અડધો ભાગ પાણીનો ફલાણાનો છે સમજાણું બે કોષ મહત્વનો નથી આપણે અત્યારે કોષ નથી જોવાનો કોષ ભલે નીકળી ગયા હવે ભલે મશીન આવ્યા એને પાણી ભાગ લેવાનો કેટલો છે 50% હિસ્સો છે આના એકલાના વારસદારનો એટલો હવે ભાગ પડે ને તો ભિખારામાના વારસદારનો અડધામાંથી થાય એના 3 છોકરા હોય તો એને એ ભાગમાંથી આવે અને ઓલાનો એકનો એક હોય તો એનો 50% એકલાનો ઉભો રહીએ સમજાણું નેક્સ્ટ 0 નંબરનો કૂવો મેં વાત કરી હતી ને કે 0 નંબરના કૂવા વર્ષો પહેલાના કૂવા હોય તો કઈ રીતે નોંધાયેલા આવશે 0 નંબરના કૂવાથી રેડી નેક્સ્ટ આપણે આમાં ક્યાં જાજી રાહ નથી જોઈ સેમ્પલ જ તમને બતાવવાના છે તમે જોયું હોય તો તમને ખબર પડે કે આવું બધું હોઈ શકે એમ એટલે તમને ના પાડે કે આવું ન નોંધાય તો બધું નોંધાય અપીલમાં જવાનું ઉપર ન નોંધે એટલે નામ કે ઠેકે ચડાવે એટલે કાંઈ નહીં કરવાનું આગળ વધવાનું આ એડવર્સ પોઝિશનને લગતો પ્રશ્ન છે અને એને લગતી બાબત છે એ આપણે જાજી શીખવાની થતી નથી કાઢી નાખો હાલો હવે કાંઈ થયું બસ કૂવો અને પાઇપલાઇનની નોંધ આવી જ રીતે પાઇપલાઇન હોય તો પાઇપલાઇન પણ નોંધાયેલી હોય આ રહી જુઓ ફલાણી જગ્યાએ ઓર્ડર નંબર આટલાથી સરકારી પડતરમાંથી એટલે સરકારી પાઇપલાઇનની નોંધ છે આ પ્રાઇવેટની હોય તો તમારી વચ્ચેની નોંધ હોય એમાં સર્વે નંબર આવે કે આ સર્વે આ એ નથી આ શેની છે સરકારે આપી છે ને પાઇપલાઇનની મંજૂરી પડતર જમીન છે એ સરકારની છે એમાંથી પાઇપલાઇનની મંજૂરી તમને આપી છે અને એના નોંધના નંબર થયા રેડી હાલો પૂરું